ભગવાનની ભક્તિ કરતા આ મળી જાય તે મળી જાય એ સાધન છે. ગાડી નથી ગાડી આવી જાય એ સાધન, ઘર નથી ઘર થઈ જાય એ સાધન, એ ફૂલ એ સાધન. પણ ફળ કોને કહેવાય? કંઈ પણ તમે કરો ને તમારી અંદર વિવેક પ્રાપ્ત થાય એ ફળ. આજે આખા દરેક ઘરની અંદર શાંતિ ક્યાંથી ફેલાય? વિવેક. લગ્ન કરીને કોઈ વહુ લાવો અને વહુમાં વિવેક નહીં હોય તો આટલો બધો ખર્ચો કરેલો કામનો ખરો? તો હું સમજીને લાવ્યો અને હું નીકળી આ થાય. જમાઈને તમે પસંદ કરો, કોઈ છોકરાને પસંદ કરો, જમાઈ બનાવો અને જમાઈ ઘરમાં આવતાની સાથે હિદ્દો દાદાગીરી કરીને બે પગ ચડાઈને બેસી જઈને ઓર્ડર આપવા મળે, ચાલજો આ તમને, ત્યારે કેવો જમાઈ આવી ગયો? જમાઈ નથી જમ છે, પછી એવું કેવું પડે જમાઈ નથી જમ છે, આમાં ભંગેમાં આવી ગયો. હવે તમે વિચાર કરો, જ્યારે તમે જમાઈ આવવા ગયા છોકરાને જોયો ત્યારે એનો વિવેક જોયો છે કે વિવેક વાળો છે. નોકરી કેવી છે એ ચોક્કસ જોઈ, પૈસાદાર છે કે એ પણ ચોક્કસ જોયું, ઘર બહાર બરાબર છે કે એ પણ ચોક્કસ જોયું. પણ કુળ જોવામાં આવે ત્યારે કુળ જોયું વિવેકી છે ત્યારે જઈને આપણે પસંદ કર્યું. છોકરીના ગુણ જોયા, એવી તો અનેક છોકરીના ગુણ જોયા, પણ પાછું તેમાં જ ગુણ જોયા પણ છોકરી અમે ગયા તો ખાલી પગે લાગી ગઈ એટલે પસંદ કર્યું. વિવેક જ જોયું નથી. તમે નોકરી પર જાઓ ત્યાં તમે ડિસિપ્લિન જુઓ, કેટલું સર્ટિફિકેટ કેટલા ભેગા કરેલા છે એના કરતા બીજા ઇન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે વિવેક જુઓ કે બરાબર ચાલ ચલત છે કે નહીં, કપડા બરાબર પહેરેલા છે કે નહીં, બોલતો બરાબર છે કે નહીં, વાળ કાપેલા છે કે નહીં, પછી એમ છે. તો આ બધું જોવાય. આ વિવેકના જ એક લક્ષણ છે. શું કરવું, કેવું કરવું, શું કરવું, શું ન કરવું, ક્યાં બોલવું, ક્યાં ન બોલવું, સામાજિક વિવેક આવે. એ જીવનની અંદર વિવેક એ સૌથી મોટો ગુણ, અને વિવેક એ જે સૌથી મોટો ગુણ છે. સામાજિક વિવેક હોય તો પરિવારની સાથે બેસો તો સામાજિક વિવેકની ખબર પડે, વડીલોની સાથે બેસો તો સામાજિક વિવેકની ખબર પડે. વ્યવસાયિક વિવેક હોય તો જેવા જેવા તમારા બિઝનેસ પાર્ટનર હોય તેની જોડે તમે બેસો એટલે ખબર પડે કેમ કરવું કેમ ન કરવું. ધાર્મિક વિવેક, જે ધાર્મિક વ્યક્તિ હોય, આધ્યાત્મિક વ્યક્તિ એની સાથે બેસો તો તમને ધાર્મિક વિવેક ખબર. એટલે વિવેક દરેક જગ્યા ઉપર છે, અને વિવેક જ જીવનની અંદર તમારું નામ બગાડે અને તમારું નામ સુધારે. એટલે સત્સંગની આવશ્યકતા એટલા માટે છે કે વિવેક હોય. જ્યાં મંદિર હોય, જ્યાં સત્સંગ થતા હોય એ ગામના લોકો વિવેકી હોય, અને વિવેકી માણસોને કારણે ગામ બી સારું, ગામનું નામ પણ સારું થાય. એ તો અમુક ગામ માટે કે આ ગામમાં કે આજે હાથ પછી નહીં જવાનું, બહુ મજા નહીં મળે. કેમ? લડાઈ ઝઘડા કરવા. એનો અર્થ શું થયો? સત્સંગ નથી, વિવેક નથી, સત્સંગ નથી. સત્સંગ કેમ નથી? રામ કૃપા નથી. કૃપા કેમ નથી? રામને કોઈ જાણતું જ નથી. રામને જાણતા નથી તો પછી હવે સમજી જાઓ કે ગામમાં વિવેક નથી. તો જીવનની અંદર સત્સંગ એ તમારા જીવનમાં વિવેક, આ એક જ ગુણ એવો છે કે એક ગુણ જો જીવનમાં આવી ગયો તો તમારું આખું જીવન સફળ થઈ જાય. અને એટલા માટે આ સત્સંગનો મહિમા છે. સત્સંગમાં જવાથી કોનો ઉદ્ધાર થયો એ આપણે બોલીએ. સત્સંગમાં જવાથી કોઈનો થાય કે નહીં થાય. સત્સંગમાં જવાથી તમે જો સાચી રીતે બેઠા હોય તો તમને વિવેક પ્રાપ્ત થાય. સત્સંગમાં જવાથી હું માનું છું કોઈનો નહીં, બધાનો જ ઉદ્ધાર થાય. આ જોઈ લો તમે 22 તારીખે રામ મંદિર સ્થપાવવાનું, તો પોલિટિકલી રાજનૈતિક રીતે જે હોય તે ઘણા બધા રાજનીતિમાં ખબર નથી પડી, ઘણા બધા રાજનીતિ કોઈ રસ પણ નહીં, પણ ઘણા બધા એવા છે કે ના રામનું મંદિર સ્થપાવવાનું એટલે આપણે ઘરની અંદર દીવો કરવો, રામનું મંદિર સ્થપાવવાનું એટલે આપણે ભજન કરવાના, આપણે અખંડ કરવાના, આપણે મહાપ્રસાદ રાખવાનો. આ કોઈના કહેવાથી કોઈ નથી કરવાનું, પણ પોતાની ઈચ્છાથી કરવાનું. કેમ? આ વિવેક કે આપણી સંસ્કૃતિનું આટલા વર્ષો જો મંદિર સ્થપાય છે તો આપણે કઈને કંઈક કરવું છે. તો દરેક ગામે ગામે કોઈક ને કંઈક કઈને કંઈક તૈયાર થાય છે. તો એનો અર્થ શું છે કે વિવેક આજે પણ છે. કેમ? તો જે ગામમાં મંદિર છે, જે ગામમાં સત્સંગ છે, જે ગામની અંદર ભગવાનની મૂર્તિ છે, જે ગામમાં અનેક સંપ્રદાયના લોકો રહે છે, તો એ ગામમાં વિવેક છે અને છે. એટલે વિવેક સત્સંગથી જીવનમાં આપણને પ્રાપ્ત થાય, અને આ સૌથી મોટો એક ગુણ છે. એક વખત એવું બન્યું કે એક શેઠ હતા, એક શેઠે એક નવા નોકરને રાખ્યો. તો નવા નોકરને રાખ્યો એટલે નોકરે કીધું અમારે શું તમારું કરવું આમ તે કહી દેજો. આ બધું આવતો ખરો કાલે આટલો પગાર નક્કી કર રાખ્યો.
સાહેબ ગઈને ટેબલ પર બેઠા, બુક કાઢીને સાહેબે કીધું કે પાણી લઈ આવો. પેલો ગ્લાસ બોડીને ભીનો ગ્લાસ આપ્યો. સાહેબ કે આવી રીતના નહીં આપવાનું, પાણી મંગાવો ને એટલે બરાબર એને ડીશમાં આપવાનું. ઠીક છે. પછી સાહેબ એમ કે જા ચાલી આવ. એટલે ચાની કેટલી ઉઠાઈ લે, કેટલી રીતે નહીં, કપ રકાબી લેવાની, ડીશમાં લાવવાની, પછી આપવાની. હું કઈ બી માંગુ તો તું એટલીસ્ટ ડીશમાં તો બરાબર. એ પેલા બૂટ સાહેબે કરેલા કે સાહેબ ચાલો બહાર જાઉં, મારા બૂટ આપી દે. તો પેલા પ્લેટમાં બૂટ લઈને આવ્યો. તો કેમ પ્લેટ ડીશમાં કેમ બૂટ લઈને આવ્યા? તમે કીધું કે કઈ બી આપે તારે ડીશમાં આપે, એટલે કઈ બૂટ બી ડીશમાં આપે. આ વિવેક કે કયું આપવું, કેવી રીતે આપવું, સમજવું ન સમજવું, આ વિવેક છે. એટલે કે ભણેલા હોય પણ ગણેલા નહીં હોય. ભણેલા હોય એ વાત અલગ છે, પણ ગણેલા એટલે તમારો વિવેક હોવો જોઈએ. પાણી ડીશમાં અપાય, ચા ડીશમાં અપાય, અને પછી એટલે બૂટ કરી પાદુકા બી ડીશમાં જ આવી. પછી એટલે જે ડીશમાં ચા આવી ત્યાં પાદુકા બી આવી. એટલે આવો જો વિવેક હોય તો કેવી રીતે ચાલે? વિવેક અલગ અલગ જગ્યાનો અલગ અલગ હોય. તો આ એક એવો ગુણ છે જે તમારી બુદ્ધિની કિંમત કરે. તમારો અક્કલ કેવી છે તે, તમારા સંસ્કાર કેવા છે તે આના પરથી આપણને ખબર પડે. એટલા માટે જરૂરી છે કે જીવનમાં દરેક જગ્યા પર અલગ અલગ પ્રકારનો વિવેક આપણને સત્સંગ નથી આપણને ખબર પડે. રાક્ષસો આવ્યા તો રાક્ષસોનો વિવેક કઈ રીતે કરવો? બે હાથ જોડે નહીં થાય. હનુમાનજીએ ગદા ઉઠાવી અને ગદા ઉઠાવીને બધાને બરાબર તોડી નાખી. હવે તે સમયે હનુમાનજી એમ કે હનુમાનજી રામ નામની ધૂન ગાવા જાય તો ચાલે? પણ આ વિવેક છે, રાક્ષસોને ગદાથી મારવાનો જ વિવેક છે. અસુરો યજ્ઞનો ધ્વંસ કરવા આવ્યા અને ઉપર ફરવા માંડ્યા અને અભક્ષ નાખવા માંડ્યા. ત્યારે રામ ખાલી એમ જોયા કરે કે ચાલે? એ લોકોનો વિવેક કઈ રીતે કરશે? એ ચડાવીને માર્યું કે. તો જે રીતે જીવનમાં સામે આવે તેનો વિવેક તે રીતે હોવો જોઈએ. અને વિવેક એ જીવનમાં સૌથી મોટો ગુણ છે. અને આ જ વિવેક આપણે આપણા ગ્રંથમાંથી, આપણા ધર્મમાંથી, આપણા ગુરુની વાણીમાંથી, આપણા સત્સંગમાંથી, આપણા ભજનમાંથી એ વિવેક જીવનમાં ઉતારવાનો છે. અને જે જીવનની અંદર આ ઉતારે તેણે એમ સમજવું કે એનું જીવન અયોધ્યા બને, એનું જીવન ગોકુળ બને, એનું જીવન નંદનવન અને જીવન આનંદ બને. કે જીવનને સુખી કરવાનો કોઈ રસ્તો હોય, કોઈ સત્સંગ છે. એક વખત એવું બને છે, એક રાજા છે અને રાજાના બે કુંવર છે. આ બંને કુંવરને રાજા પોતાના ગુરુ પાસે આપે કે આને બધી વિદ્યામાં આ લોકોને પ્રવીણ બનાવી દો. ઘણા વર્ષો સુધી એ લોકો ગુરુના આશીર્વાદમાં રહે, ધનુર્વિદ્યા શીખવે, આયુર્વેદ શીખવે, બધું જાત જાતનું શીખવે, બંનેને પારંગત કરી દે. એટલે રાજા એ ગુરુને કહે કે તમે બંનેને પારંગત કરી નાખ્યા છે, હવે મારી એવી ઈચ્છા છે કે બેમાંથી એકને મારે યુવરાજ બનાવવાનું છે. તો તમે એની વિશેષ કસોટી કરો અને કોણ યુવરાજ બનવાને લાયક છે તે મને કહો, એટલે મને યુવરાજ બનો. ગુરુ વિચારે કે મેં તો બંનેને સરખું શીખ્યું, બંનેને સરખું જ આવડે છે, બંનેમાં કોઈ ફરક જ નથી. એટલે આ નક્કી કરવું, આ વિવેક મારી પાસે નક્કી કરી દઉં તો મારા માટે બંને સરખા, આના ફેવર કરું તો આની ફેવર કરું. આના માટે મારે કોઈ વિવેકને શોધવો પડે. એટલે એ જે ગુરુ હતા તેણે પોતાના ગુરુની વાત કરી, ગુરુના ગુરુની વાત કરી. બહુ વયોવૃદ્ધ હતા કે ગુરુદેવ આવું આવું છે ને હું બંનેને બરાબર શીખવ્યું છે, પણ હવે કોને પકડું અને આની ઉપર બેસાડું? પણ આનામાં બેમાંથી કોનામાં વિવેક છે મારે શોધવાનું. તો ગુરુના ગુરુ એમ કે એક કામ કર, એક દિવસ તું મારી પાસે લઈ આવ, હું બંનેને મારી સામે ઉભા કરે એટલે મેં તને નક્કી કરી નાખ્યું. લઈ ગયા, બંનેને ઉભા કર્યા. બંનેને ઉભા કર્યા એટલે ગુરુદેવે વારા ફરતે બંને પ્રશ્ન પૂછ્યો. એક જણો તો તેને પૂછ્યું કે ભાઈ ધનવાન બનવું હોય તો શું કરવું? બનવું હોય તો ધન ભેગું કરવું પડે, એક સોનામોરને સંગ્રહ કરવો પડે. પહેલા સંગ્રહ કરવો પડે, એક સોનામોરને સાચવવી પડે, અને જે સોનામોર સાચવે છે તેનો બરાબર ઉપયોગ કરવો પડે તો આપણે ધનવાન બનીએ. એટલે ધનવાન બનવા માટે એક સોનામોરનો સંગ્રહ કરવો અને યોગ્ય જગ્યાએ વાપરવો કે જેથી કરીને આપણી ખ્યાતિ થાય, લોકો પાછા પૈસા આપે, એ પૈસાનો ઉપયોગ કરવો તો ધનવાન બને.
ઠીક છે. પછી બીજાને પૂછ્યું કે ગુણવાન બનવું હોય તો શું કરવું? કે ગુણવાન બનવું હોય તો બધા જીવનની અંદર ગુણો એકત્રિત કરવા પડે, દરેક ગુણને સાચવવા પડે, અને દરેક ગુણને સાચવીને સમય આવીએ ગુણનો સદુપયોગ કરવો પડે તો ગુણવાન બને. બંનેના રીતે પૂછો, બંને પોતપોતાની રીતે આ રીતે જવાબ આવ્યો. એટલે પેલા ગુરુએ કીધું કે આ જે ગુણવાન જેવી વાત કરે છે ને, આને યુગાત બનાવે. કે રાજા કે વાત તો બંનેની સરખી જ છે. ધનને ભેગું કરવું પડે, એક એક પૈસા સાચવવી પડે, એનો સારો ઉપયોગ કરવો પડે, ગુણ પણ સાચવવા પડે, એને જતન કરવું પડે, એક એક ગુણનો સારો ઉપયોગ કરવો પડે તો ગુણવાન બને. તો આને જ કેમ નાને કેમ? ચાલો બીજો પ્રશ્ન પૂછીએ. પ્રશ્ન એ કે ધન આવે અને એને જો મૂકી રાખો તો ચોર ચોરી કરી જાય. ગુણ આવે અને ગુણ પોતાના જીવનમાં રહે તો પોતાના ગુણની ચોરી કોઈ કરી નહીં. એટલા માટે જે ગુણવાન છે તેને જ યુવાન બનાવવો જોઈએ. કેમ? આવેલા ધનની ચોરી થઈ શકે, ધનની ઉપર મોહ લાગી શકે, ધન આપણો સર્વનાશ કરી શકે, પણ જીવનમાં તમે જે ગુણ કમાયા હોય ને એ ગુણ ચોરી કરવા માટે કોઈ ચોર આવતું નથી. તમારા જે ગુણ થી તમને કોઈ દિવસ અભિમાન થતું નથી, અને ગુણ જેટલા તમે સાચવો ને જેટલા ગુણનો ઉપયોગ કરો તેટલા તમે જીવનમાં ગુણવાન બનો. માટે ગુણવાન જે હોય તેને ગાડી આપી દો. એટલે જેને ગુણવાન માટેનો જવાબ આપ્યો યુવાજને બનાવ્યો. આપણે પણ જીવનમાં ગમે એટલા આપણી પાસે પૈસા હોય, એટલા પૈસા કોઈ મહત્વના નથી, જીવનમાં ગુણ પણ મહત્વના છે. તે માટે વાત કરી કે આપણી પાસે બધું જ હોય, જ્ઞાન હોય પણ ગુણ નહીં હોય તો કે કામ. રાવણમાં જ્ઞાન હતું પણ એનામાં ગુણ નહીં હતું. તો જીવનની અંદર ગમે એટલું ધન હોય, ગમે એટલી પ્રતિષ્ઠા હોય, ગમે એટલું બધું હોય, પણ જો આપણા જીવનમાં બે સારા ગુણ નહીં હોય તો સમજી રાખો કે આ પૈસા કોઈ કામના નથી. અને એ ગુણ બજારમાં કોઈ દુકાનમાં મળતા નથી. એ ગુણ કોઈને તમે ખરીદીને લાવી શકો નહીં, તમારા ખેતરમાં ઉગી નહીં શકો. જીવનમાં જો સારા ગુણ જોઈતા હોય તો તમારે જીવનમાં ગુરુના સત્સંગમાં જવું પડે, ત્યાંથી તમને સારા ગુણની પ્રાપ્તિ થાય. માટે આજનો સત્સંગ એ જ કેવું છું કે બીનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન હોય. કે આપણે જે તમે સત્સંગ કરો છો એ સત્સંગ જ તમારા જીવનનું ભાથું છે, અને એ સત્સંગ તમારા પરિવારને શાંતિ આપવા માટે, તમારા પરિવારને સુખ આપવા માટે જરૂરી છે. માટે ઘરે ઘર સત્સંગ કરો. એવું નથી કે મંદિર હોય તો મંદિર નીચે જ બેસાય, ઘરે ઘર થાય. બધા સાંજનો સમય હોય ને આપણે બધા તો ભેગા જમતા હોય તો જમતા આપણે તારી મારી કરીએ એના કરતા બેસીને સત્સંગ કરતો. કારણ કે આ જમવાનો સમય એવો છે કે જ્યારે તમે બધા એક જગ્યા પર ભેગા થાય. બાકીનો સમય તો એવો હોય, કોઈ આમ ફરતું હોય ને કોઈ તેમ ફરતું. અને જ્યારે જમવાનો સમય આપણે જમતા હોય ત્યારે મહેરબાની કરીને એટલું જ કે મોબાઈલ તમારા બાજુ પર મૂકી. જમતા બી જાય અને પાછા ખાતા બી જાય. જ્યારે તમે જમતા હોય ત્યારે તમારું ટીવી બંધ કરી નાખો. પેલા જમતા જાય આમ ટીવી જોતા જાય ને ઘણી વખત પડ્યો આમ જતો. જમતી વખતે તમારું ધ્યાન ખાલી જમવામાં રાખો. જમતી વખતે બીજી બાજુ પારકી પંચાયત છોડી દો. આજે પેલાની પૂરી ભાગી ગઈ જોઈએ ત્યારે ખોલે કે જમવા ઘરે બેઠો ત્યારે આ લોકો એ તને ત્યારે જ મળ્યું. આ કેવા આજે પેલાને તામ થઈ ગયો, આજે પેલાને તામ કે ઝઘડો થઈ ગયો, આજે પેલાના છૂટાછેડા થઈ ગયા, આજે ફલાંટા આવેલું હતું, કોઈ આવેલું હતું. આ બધું જમવાની ઠાડી પડી ગયું. જ્યારે તમે જમવા માટે બેસો અને પરિવારના બધા બેસે ત્યારે હું તો એમ કહું છું કે જમતી વખતે સત્સંગ કરો. તમારા જીવનના સત્સંગની વાત કરો, કોઈ સારી વાત કરો, કોઈ વાર્તા કરો, કોઈ સારી વાત કરો. ગુરુ દરબારમાં જે સાંભળી આવી હોય તેની ચર્ચા કરો. એટલે જમતા જો તમે આ ચર્ચા કરશો, હું એવું માનું છું વિવેક તો તમને ત્યાંથી પણ મળી જશે. આપણા સનાતન ધર્મની સંસ્કૃતિની અંદર સાધુ સમાજ જે છે ને તે સાધુ સમાજમાં દરેક વસ્તુને નામથી, રામના નામથી બોલાવે. પીરસતા હોય તો રોટલી આપે તો આપણે એમ કહીએ કે રોટલી આપે, રોટલી નહીં બોલાય. કોઈ આ મોટા આશ્રમમાં રામ રોટી અને રામ રોટી બોલે એટલે આપણે રોટલી મળે. પછી મરચા હોય તો મરચું એમ નહીં બોલે, લંકારામ આપે એટલે લંકારામ એટલે મરચું આપે. પછી પેલું મીઠું હોય ને તેને મીઠું નહીં બોલાય, રામ રસ જોઈએ એટલે પછી પેલું મીઠું આપે.
પાણી હોય તો પાણી એમ નહીં બોલાય, પાણી જોઈએ જલરામ. પેલો પીરસવા આવે બોલે જલરામ 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 જલરામ. આ જલરામ જલરામ બોલે તો તમને પાણી મળે. હવે કાંદો જોઈતો હોય તો કાંદો એમ નહીં બોલાય, કાંદો. રામ લડ્ડુ, રામ લડ્ડુ આપે તો કાંદો. તો વિચાર કરો, દરેક જગ્યા ઉપર જમવાની દરેક વસ્તુ ઉપર પણ રામ ના. આપણે એ બનેલું હરદ્વાર જયારે આપણે પ્રોગ્રામ કરેલો ઈસાવસનો, ત્યારે બીજા દિવસે ભંડારો હતો, એમાં સાધુ ભોજન હતું. બીજા દિવસે જે બધા હરદ્વાર આવ્યા, તમે બધા તો ફરવા નીકળી ગયા, પણ સાધુ ભોજનમાં હું પોતે રોકાયેલો અને લગભગ આપણે 200-400 સાધુને આપણે જમાડ્યા. 400 સાધુને જમાડ્યા